સ્વાગત છે મિત્રો ગુજ્જુગાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર ત્રણ જે પોસ્ટ માટે જે 1826 જેટલી જે ભરતી આપવામાં આવી છે એના વિશે કોણ કોણ એની માટે એપ્લાય કરી શકે, કઈ રીતે તમારે એનું ફોર્મ ભરવાનું હોય છે, એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, સિલેક્શન ક્રાઇટેરિયા શું છે, એની તમામ માહિતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું। તો સૌપ્રથમ તમને આ ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરોબર છે। appost.in એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એમાં તમે નોટિફિકેશન સેક્શનની અંદર તમે આવશો તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત માટે 1826 જેટલી ભરતી પડેલ છે, બરોબર છે। તે આ જે પીડીએફ ફાઇલ છે એની બધી માહિતી ઓફિશિયલ નોટિફિકેશન એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એમાં તમે જોઈ શકો છો કે એની માટે 3 જોબ પ્રોફાઇલ માટે એ લોકોએ રિક્વાયરમેન્ટ મગાવી છે। પહેલી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, બીજી છે બ્રાન્ચ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ત્રીજી છે ડાક સેવક, બરોબર છે। તો અહીંયા બધી એની બેઝિક માહિતી આપી છે કે બ્રાન્ચ પોસ્ટર માસ્ટર છે તો એને શું શું રોલ કરવાના હોય છે। તો બ્રાન્ચ પોસ્ટર માસ્ટર વિલ ઇન્ક્લુડ ધ ઓલ મેનેજિંગ અફેર બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એન્ડ આઈબીપીએસ જે બેંક સાથે જોડવામાં આવી છે એની તમામ માહિતી એ લોકોને કરવાની હોય છે। પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એને શું શું કરવાનું હોય છે, બરોબર, એની પણ માહિતી અહીંયા આપેલી છે, બરોબર છે। ડાક સેવક છે એની શું શું એના રોલ છે તો એ માહિતી પણ બધી અહીંયા બેઝિક માહિતી એની આપેલી હોય છે કે એને જે બધા પાર્સલ આવે એ બધા દેવા જવાના, પછી જે આ લોકોને છે એ બેંકનું થોડુંક સંભાળવાનું હોય છે, બરોબર છે। તો એની માટે બધી બેઝિક માહિતી અહીંયા આપેલી છે। તમારે બેંક બધા જે આવે અલગ અલગ વિભાગમાંથી એ તમારે સબમિટ કરવા જવાના, ઠીક છે। પછી આપણે વાત કરીએ કે એમાં તમારે સેલેરી કઈ રીતની હોય છે કે જે આ ટીઆરસીએ છે એ તો બીએમપી માટે છે એ 12,000, જો એના લેવલ 1 અને 4 કલાક હોય તો 12,000 અને લેવલ 2 અને જો 5 કલાક હોય તો 12,500 અને એબીપીએમ અને ડાક સેવકમાં કે 10,000 અને જો લેવલ 2 માટે હોય તો 12,000, ઠીક છે। તો તમે જેટલી કલાક કામ કરો એ પ્રકારનું તમને આમાં જે છે એ ટીઆરસી આપવામાં આવતો હોય છે, ઠીક છે। પછી આપણે વાત કરીએ કે એની એલિજિબિલિટી શું છે તો એની માટે મિનિમમ એજ છે 18 અને મેક્સિમમ 40 યર સુધી તમે આ જે 21/12/2020 સુધીની જે ડેટ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે। એમાં કેટેગરી વાઇઝ એસટી એસટીનો જે રૂલ છે ગવર્મેન્ટનો એ પ્રમાણે 5 યર, ઓબીસી માટે 3, ઈડબ્લ્યુએસ માટે કોઈ નથી, પીડબ્લ્યુડી માટે 10, પીડબ્લ્યુડી પ્લસ ઓબીસી માટે 13 અને પીડબ્લ્યુ પ્લસ એસટી માટે 15। આજે એઝ પર ગવર્મેન્ટ રૂલ છે એ પ્રમાણે આની અંદર છે, બરોબર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટનું, ઠીક છે। પછી આપણે વાત કરીએ આના એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તો સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ સર્ટિફિકેટ ઓફ 10 સ્ટાન્ડર્ડ, બરોબર છે, 10 પાસ ફરજિયાત હોવા જોઈએ વિથ પાસિંગ માર્ક્સ ઇન મેથેમેટિક્સ એટલે ગણિતની અંદર, લોકલ લેંગ્વેજ એટલે આપણી ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પલસરી હોવા જોઈએ। તમે 10 પાસ કરેલું હોય અને આ 3 સબ્જેક્ટ જો તમારી અંદર હોય તો તમે એની માટે એલિજિબલ છો, બરોબર છે। કમ્પલસરી આની અંદર લોકલ લેંગ્વેજમાં તમને એનું નોલેજ હોવું કમ્પલસરી છે, એવું પણ આની અંદર કમ્પલસરી નોલેજ ઓફ લોકલ લેંગ્વેજનું જે નોલેજ છે એમાં તમારી માટે કમ્પલસરી છે। એટલે 10ની અંદર તમારે ગુજરાતી ભાષા હોવી ફરજિયાત છે, બરોબર છે। 8 શેડ્યુલમાં જે આપણી ભાષા છે એટલે જે આ જે ગુજરાત માટે થાય છે તો આપણી 8 શેડ્યુલ માટે આપણી જે ભાષા છે એ ગુજરાતી છે, એટલે ગુજરાતી ભાષામાં તમે પાસ કરેલું હોવું કમ્પલસરી છે, બરોબર છે। અહીંયા અલગ અલગ રાજ્ય છે એની લેંગ્વેજ આપેલી છે તો આપણે ગુજરાત માટે ગુજરાતી લેંગ્વેજ કમ્પલસરી છે, ઠીક છે। પછી ત્રીજી જે એલિજિબિલિટી છે કે બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું તમારે કમ્પલસરી છે, બરોબર છે। 60 દિવસનો કોઈ તમે કોર્સ કરેલો હોવો કમ્પલસરી છે, 10th પાસ પ્લસ 60 દિવસનો આ કોઈ પણ કોર્સ। અને જો તમે કોઈ કોર્સ ન કરેલો હોય અને જો 10માની અંદર અથવા તમે 12માની અંદર જો તમારો કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ હોય તો તમારે આ જે કોર્સનું સર્ટિફિકેટ છે એ તમારે કોઈ પણ જરૂરી નથી। જો 10, 12 અથવા તમે કોઈ હાયર એજ્યુકેશન ડિગ્રી કરેલી છે તો એની અંદર જો તમારે કોમ્પ્યુટર સબ્જેક્ટ મેન હોય તમારો તો એની માટે તમારે એ બેઝિક કમ્પ્યુટરની ટ્રેનિંગ 60 દિવસનું સર્ટિફિકેટ આવશ્યક નથી। જો તમે આમાં 10ની અંદર, 12ની અંદર કે કોઈ બીજું તમારી પાસે જો કોમ્પ્યુટર સબ્જેક્ટ તમે પાસ ન કરેલો હોય તો તમારે એની માટે 60 દિવસનું જે ટ્રેનિંગ સર્ટિફિકેટ છે એ હોવું કમ્પલસરી છે। તો આગળ આપણે વાત કરીએ કે આનું જે સિલેક્શન છે એ કઈ રીતનું થાય છે। બીજી બધી ઘણી આની અંદર માહિતી આપેલી છે એકોમોડેશન રિલેટેડ, બીજી જે દિવ્યાંગો છે એ લોકોને જે રિઝર્વેશન આપવામાં આવે છે એની પણ એ આપણે બધી આખી જે નોટિફિકેશન છે એ ડિસ્કસ આની અંદર નહીં કરીએ, પણ જે આનું સિલેક્શન ક્રાઇટેરિયા છે એની આપણે પણ નજર મારી લઈએ કેમ કે એ ઇમ્પોર્ટન્ટ છે। તો સિલેક્શન ક્રાઇટેરિયા જે આની અંદર છે એ પ્યોર 10માના બેઝ ઉપર જ તમારા જે માર્ક્સ છે એની ઉપર જ કવર થવાના છે। કોઈ પણ તમે 12th કર્યું હોય કે કોઈ તમે કોઈ ડિગ્રી
કરી હોય કે માસ્ટર ડિગ્રી કરી હોય એના કોઈ પણ માર્ક્સ આની અંદર એડ થવાના નથી. તમે આ જે એનો રૂલ નંબર 2 છે એ વાંચી શકો છો કે નો વેઇટેજ વિલ બી ગિવન ફોર હાયર એજ્યુકેશન. ખાલી 10માના માર્ક્સ છે એના બેઝ ઉપર જ તમને એની અંદર એડમિશન આપવામાં આવશે. બરોબર છે. અને ઘણા બોર્ડમાં એવું હોય કે તમને ગ્રેડ આપવામાં આવતું, તો ગ્રેડના જે પર્સન્ટેજ થતા હોય એ પ્રમાણે તમારે કન્વર્ટ કરવાના રહેશે. પછી એનો આ જે 5મો રૂલ છે એ તમે વાંચી શકો છો કે કોઈ પણ સેમ માર્ક્સ થતા હોય તો એની અંદર તમને આ જે પ્રાયોરિટી આપવામાં આવશે. તો પ્રાયોરિટી જે એસસી ટ્રાન્સ વુમન છે, એસટી ફિમેલ, તો એ પ્રમાણે જો કોઈ પણ પોસ્ટમાં તમારે સેમ પર્સન્ટાઇલથી એકથી વધારે કેન્ડિડેટ આવતા હોય તો આ પ્રાયોરિટી બેઝ ઉપરથી એને સિલેક્ટ કરવામાં આવશે. તો અહીંયા જે લાસ્ટમાં છે એ જનરલ કેટેગરીનો મેલ છે અને જે ફર્સ્ટમાં છે એસટી છે, ટ્રાન્સ વુમન કોઈ પણ હોય તો એને પહેલી પ્રાયોરિટી. આ પ્રાયોરિટી બેઝ ઉપર તમારું સિલેક્શન છે એ આની અંદર થવાનું છે. ઠીક છે. પછી હાઉ ટુ એપ્લાય, કઈ રીતે તમે એપ્લાય કરી શકો એની અહીંયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી છે. જો તમને આની અંદર એપ્લાય કરતા ન આવડતું હોય તો એ તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આની ફોલો કરી શકો છો. ક્યાં તમારે આની અંદર ડોક્યુમેન્ટને કઈ વસ્તુ આની સબમિટ કરવાની છે એ પણ માહિતી આની અંદર આપેલી છે. ઠીક છે. પછી આની અંદર તમને ફીસ પેમેન્ટનું આપેલું છે કે જે ઓબીસી, ઈડબ્લ્યુએસ મેલ અને જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એની માટે 100 રૂપિયાની ફી છે. બાકી કોઈ માટે ફી આની અંદર છે નહીં. પેમેન્ટ તમે કોઈ પણ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ કે નેટ બેન્કિંગ થ્રુ કરી શકો છો. પછી ક્યાં ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, જે 10th માર્કશીટ છે એની અંદર કમ્પલસરી છે અને 200 કેબીની સાઇઝ ને એ રીતે જેપીએજી ને જેપીઈજી અને જેપીજી ફોર્મેટની અંદર તમારે કરવાના છે. મલ્ટિપલ જો તમારી પાસે માર્કશીટ હોય, કેમ કે અમુક વિદ્યાર્થી એવા હોઈ શકે કે જેણે 10માની અંદર 2 ટ્રે આપેલી હોય તો એ લોકોને પણ આની અંદર જે બંને માર્કશીટ છે એ સાથે અટેચમેન્ટ કરવાની રહેશે. બરોબર, એટલે મેન્ડેટરી નથી. બાકી કમ્પ્યુટર સર્ટિફિકેટ એ જો તમારી પાસે હોય તો એ પણ તમારે અહીંયા અંદર કરવાનું છે. તમારો ફોટો, તમારી સિગ્નેચર, પછી તમારે કોઈ પણ દિવ્યાંગ ડિઝેબિલિટી હોય તો એના પણ ડોક્યુમેન્ટ આની અંદર તમારે અપલોડ કરવાના છે. ટ્રાન્સજેન્ડર હોય તો એ લોકો માટે જે સર્ટિફિકેટ આવે છે એ પણ તમારે આની અંદર કરવાનું રહેશે. ઠીક છે. પછી આપણે આની અંદર ડેટની વાત કરી કે કઈ ડેટ આની જે લાસ્ટ છે, તો અહીંયા તમે લાસ્ટ રજિસ્ટ્રેશન કરવાની જે ડેટ છે એ 20/1/2021 સુધી તમે છે આની અંદર ઓનલાઈન એપ્લાય કરી શકો છો. પછી તમારે જો જાણવું હોય કે કયા ડિવિઝનની અંદર કેટલા આપણા ગુજરાતના જેટલા પણ જિલ્લા છે અને એની માટે કઈ ભરતી છે તો એનું અહીંયા ફૂલ લિસ્ટ અહીંયા આપેલું છે જિલ્લા વાઇઝ. બરોબર છે. અમદાવાદ સિટી છે તો એનું HONM, SONM, પછી એનું જે ડિવિઝન વાઇઝ આવતા હોય તો એ માટે કઈ કેટેગરી, કઈ ભરતી માટે કઈ પોસ્ટ ખાલી છે એ આખા તમારે જે ગુજરાતના જેટલા પણ આપણા જિલ્લા છે એની ડિટેલમાં માહિતી આપેલી છે. ઠીક છે. તો તમારે આની અંદર તમે જો કોઈ મેક્સિમમ તમે 5 તમારા જે જિલ્લા છે, ટૂંકમાં તમારી જેટલા પણ જિલ્લામાં પોસ્ટ ખાલી હોય એમાં તમારે 5 પ્રાયોરિટી આપવાની છે. એ પ્રાયોરિટી પ્રમાણે તમે આની અંદર મેરિટ બનતું હોય છે. ઠીક છે. તો એ માહિતી તમારે જોતી હોય તો એની માહિતી પણ આની અંદર આપેલી છે. કઈ રીતે એપ્લાય કરવું એ જો મિત્રો તમને ન ફાવતું હોય તો એની માટે આપણે અલગ વિડીયો બનાવી દઈશું કે કઈ રીતે તમારે અંદર સ્ટેપ બાય સ્ટેપ રજિસ્ટ્રેશન કરવાનું છે, પછી ફાઇનલ ફી પેમેન્ટ કરવાનું છે, બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જો તમને ન ફાવતું હોય તો એનો પણ આપણે વિડીયો અલગથી બનાવી દઈશું. પણ આ વિડીયોમાં આપણે કઈ રીતે એપ્લાય કરવું એ આપણે ડિસ્કસ કરવાના નથી. આપણે આ બેઝિક માહિતી આપી કે કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન, સિલેક્શન ક્રાઇટેરિયા, કોણ એપ્લાય કરી શકે, ફીસ પેમેન્ટ શું છે, લાસ્ટ ડેટ છે, કઈ રીતનું એનું સિલેક્શન થતું હોય છે એ માહિતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરી. બીજા કોઈ તમને આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેના જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.